તો જીસીબી કઈ આવે એવું નથી અને કુવા ફલવાણી ભેંસ બધા મચવી છે થોડો કાંઠો કે એટલો પાડી દે તો ભેંસ નીકળી જાય ખેંચીને અને ભેંસ જોયો રહી અહીંયા મોરથી બાંધી હે આટલા જણા હે નીકળે કે નથી નીકળતું બાકી જીસીબી બીસીબી આવે એવું નથી લોડર કે જીસીબી મારા ઘર નથી એક કોઈ કાઢી લીધી ભેંસ એ કાઢો બિચારી ના રાંધવા છોડ લે ઈમણામ ને ઈમણામ હા ખેંચી લીધી મુકતા શું હે પેલા રાંધવા છોડ લેજો ધૂળ મારશે ને પાછા એકાદ હમણાં એક દિવસે વળીને કાઢવો પડશે દાંડું ચાલી નાખે હે વાંધો નહીં ફેરી નાખો માર્યું કાદે હમી કરવા પીણા જવાના પેલા હમી ન થતી ભેંસ છૂડ મારે હે ને એના લીધે ના ઓઇલ કો રામ નાખી દો જાઓ હિમેત વાળો હોય રવા જાય ઓલકોર બરોબર ફેરવે બારું નીકળી ગયું ભાઈ અહીંથી હમું નથી થતું રાજ એમ ન કરશે એ પલટાઈ દો અવળા 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 એટલે પાછું આવ્યું આખું કુવામાં જ કાઢી લીધું પણ આટલું ન ફરતું એ ઉડાડ્યું બધું હવે વાંધો ને બિચારી સોલાઈ દીધો પેલા બે ભાન થઈ જાય બિચારી હાલી જશે ઢીંગાલ ચાલો તો ભેંસ હતી જો આ વસંતભાઈ ની મોર જાય ભાઈ ની ભેંસ હતી સુરક્ષિત બારી કાઢી લીધી ઘડીક વાર મેથી એટલે આ જો કે લોડર કે એવું કંઈ હાલે એવું નથી માણા હાલે જગ્યા માંડ બધા ગોવાળ આવી ગયા છે થોડાક રહી ગયા બાકી ગાયું મેકીને તરત આવવું પડ્યું ભાઈ મોટરસાઇકલ અહીંયા લીધી જાય આવે એવું હતું તો આપણે આ ધોળની વાસળી લહામી જો એની માં જ આવતી હતી પરંતુ એની માં છે અત્યારે હાલ ગાભણી તો એના લીધે હવે એની માત નથી થવા દીધી ના વાસળી એવા થઈ જાય તો હામી આપણે જે બંશી ગા બેઠી તો હાના હામી થઈને થઈ જાય છે એના લીધે જો આપણે આવો કંઈક જુગાડ કર્યો છે આ કાંટા છે કંઈક બૂંદા છે પણ આ સેજ ટચ થાય ને આમ પાછા બૂંદા છે વાગતા નથી પણ આ ટચ થાય એટલે સામે ગા રહીને તરત હાલતી થઈ જાય એટલે ધાવા ન દે ખાસ કરીને બાવળમાં કરી જાય ને ગા ત્યારે તારે ધાવવા જાય અહીંથી તો એના લીધે આનું મિશન સક્સેસફુલ થઈ જાય છે અને આપણે બાંધી દીધા કાંટા જેથી ધાઈ ન કે ને તરત પાટું મારે સામલે ગા એટલે ગોમતીને પણ અને બંચીને પણ બેને થવા માંડે એના લીધે આપણે બાંધ્યા કાંટા કાબુરા આ રીત થોડાક બાંધી દીધા દહક જેવા ફરતા ફરતા છે બુંદા આમ સામે ગાન વાગે એવા નથી અને આ ટચ થાય આમ એટલે એના લીધે ભાગવા માંડે વાસળીને જો સોડાવવું કેમ કરે કા
આપણે હાનનું લગભગ રાતે 7-8 વાગ્યાનું બાંધ્યું હે અને ત્યાં લગી જોઈ કે આપણને ખબર જ નહોતી કે બંસી ગાન આવી જાય સામી થઈને એવું કરે તો એના લીધે બાંધી દીધા. બાકસ લેતો જા. આ રીતનું જો કંઈક બાંધ્યું છે. આ છે આપણા ટૂપ જે આપણે મોટરસાઇકલની આવે એ. બાકી ફરતો જો આ ડબલ ટૂપ કરી છે, વચમાં કાંટા ભરાયા છે અને પાછું આવી દોરી બાંધી દીધી છે ને જો ફરીથી સીલ લીધેલું. આ ટાઈપનો જુગાડ કર્યો હવે સક્સેસ થાય છે કે પછી નહીં. ગાયોને જોઈ કે બહુ હેરાન કરવા માંડી વાસળી હવે જે ગાય હાથ આવે એને થઈ જાય એવું કરે. હા હવે જો કે આ વાસળી ધાવે તા ખબર પડે કે સક્સેસફુલ થાય છે કે નહીં. કાંટા વાગીને ગા ભાગે છે કે નહીં તો ધાવે પછી ખબર પડે. થેન્ક યુ છે જો આપણે ધોળગા. હા હા ફોજી પણ એની વાસળી નથી ધાવા દીધી, પાટું મારવા માંડે છે. અને 2 દિવસથી જો આપણે 2 દિવસથી આપણા અહીંયા આવી છે રેડિયર ગા જો કેવી છે. હા વાસ ગા આમ ગહટી નથી જો વાળકું જ છે, ગહટી ગા નથી. પણ આની પરિસ્થિતિ એવી છે જે એના લીધે ગહટી આવ દેખાય આવજો કેવી છે. તો એક ભાઈની કોમેન્ટ આવી હતી કે તમે આ ગહટી ગા છે તો એના લીધે દુબળી લાગે, બાકી કે તમે બીજી ગાયું કરતાં સારી જ છે. તો એ ભાઈને જણાવી દેવું કે આમાં આપણી જેટલી ગાયું છે જો આ ટોટલ ગાયું આપણે દેખાય ને બધી છે ને. આમાંથી તમને આ સારી દેખાય કોમેન્ટ જરૂર કરજો. આપણું કહેવાનું હોય કે એમની માય એમને જો દૂધ થઈ થઈને ખાસ કરીને મીકી દે ગોલકીના. ખાસ કરીને આપણે એ જણાવી દેવી કે આ ગા કોઈ માલધારીની છે નહીં હોય 100%. જો બીલો હોય ત્યારે મારેલો છે. બીલા નંબર જોઈ કોશિશ કરવી જોવાની. જો આ ટાઈપનો બીલા નંબર છે બસ એક જ કોઈ લખેલું છે આ ટાઈપનો બીલો છે ને ગાના ખરિયા હા વધી ગયેલા છે. આ જો આ ગાના ખરિયા વધી ગયા બે કોઈ જો આ મોયલા ખરી હતી છે ને. માલધારીની ગાયોને વધેલા જ ન હોય આવા ખરિયા. આ ટાઈપના તો જો ટૂંકા બાકી આ ગા કોઈ માલધારીની નથી. કોઈ ગમે એ કહેતો હોય કે માલધારીની ગા તો માલધારીની ગા નથી. આ કોઈ ઘરારું બાંધતા હોય એમની છે. અને માલધારીની ગાયું વધારે ભાઈ સરવા જ જાય, ઘરે રહે જ નહીં. જો આમાંથી એક પણ ગાયના ખરિયા એવા ન દેખાય તમને જે ગાયના રહે એવા જો હે ને. આવા તો હોય ઘસાઈ ગયેલા તો હોય કારણ કે રોજ હાલે ને એના લીધે. એટલે 100% એ ગા કોઈ માલધારીની નથી. કોઈ ઘરારું રાખીને પછી દૂધ ખાઈને સૂટી મેક દીધેલી છે અને આવે બધું માલધારી માથે. ગા બિચારી ડેલી લગભગ 2 દિવસથી આપણા અહીંયા રહે છે. એટલે આપણા વાડામાં પણ આજ હલવાઈ જઈએ અને ગાયું સવારમાં આપણે આમ થઈને આમ કાઢ્યું એટલે આ ગા રહી નીકળી જાય છે. તો આજ હલવાઈ જઈએ આગળ જોઈ કે ગાયું ભેંસ્યું હોય એના લીધે ભયંકર પડખત ઊભી છે. એ ગાયું આટે ત્યાં લગીને બહાર નીકળે એવું નથી. આવું હે દીએ જો કે શરીરને વહી આવે છે સીમમાં ને સાંજે બરાબર દિયાસમાં આજુબાજુ આવે ઘરે લઈ ગયેલું જો અહીં તે શું લઈ ગયું હે. હવે રૂજ વળતી આવે છે આમ છે હા હોઈજી પછી કબરા ગા હે હા હોઈજી કા ઉંદર કની ખરિયા ને બધું વધી ગયેલું. તો પાછા ઈથી ને વધારે મોટા આ છે હવે 2-3 દી બે હવા દેવી તગડતા નથી જોઈ કે સીમમાં એની રીતે શરીરને વહી આવે છે
એવું નથી ગાય ભેળાઈ આવે કે એવું એને મેં ત્યાં શરીરને વહી આવે પાછી વાડામાં તો આપણે ગાયું જો કાઢે તો એ બેસી જાય શાંતિથી ગાય એક રેટિયાર હલવાઈ દઈએ તો હમણાં ઘડી કોઈ નીકળી જશે આપણે ગાયું નીકળ્યા પછી જો કે વાયનો રહે ઉલકોર આવું છે જો તો આપણે આ ઉળિયું બાંધ્યું છે આને કહેવાય આપણે ઉળિયું બાંધ્યું હોય પણ સુરક્ષિત જો વાડી સરી કે સડવામાં નડે નહીં એ ટાઈપ બાંધ્યું હોય હવે તાઈ તો નહીં એક જ કે ખાસ કરીને જે બીજી કંઈ તાઈ જતી હતી તો એ હવે નહીં થાવે હવે મળશું આગલી વિડીયોમાં તે લઈ જઈશું જય શ્રી